સુરતના રિંગ રોડ ખાતે આવેલી ટેક્સટાઇલ માર્કેટમાં કાપડ વેપારી પાસેથી ₹11.97 લાખનો માલ ખરીદી છેતરપિંડી કરી છેલ્લા 8 વર્ષથી ફરાર આરોપી મહારાષ્ટ્ર ખાતેથી ઝડપાયો છે। સુરતમાં રિંગ રોડ ખાતે કાપડ અને ડાઇંગ મિલના વેપારીઓ સાથે છેતરપિંડી કરનાર આરોપી 8 વર્ષ બાદ સલાબતપુરા પોલીસ સકંજામાં આવી ગયા છે। પોલીસ આરોપીને મહારાષ્ટ્રના જલગાંવથી ઝડપી લાવી છે। સલાબતપુરા પોલીસે બાતમીના આધારે ઠગ આરોપી શંકર નારાયણ રાઠોડની ધરપકડ કરી છે। આરોપીએ રિંગ રોડ ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓ પાસેથી અલગ અલગ ચલણથી ₹11.97 લાખનું કાપડ ખરીદી કરી સમયસર પેમેન્ટ નહીં કરી છેતરપિંડી કરી હતી। પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ આજથી 8 વર્ષ પહેલા ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓ પાસેથી અલગ અલગ ચલણથી ₹11.97 લાખનું કાપડ ખરીદી કરી સમયસર પેમેન્ટ નહીં કરી છેતરપિંડી કરી હતી, જે અંગે સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। પોલીસથી બચવા આરોપી મહારાષ્ટ્રના જલગાંવ ખાતે ભાગી ગયો હતો। કાપડ છેતરપિંડીનો આરોપી મહારાષ્ટ્રના જલગાંવમાં હોવાની પાક્કી બાતમીના આધારે સલાબતપુરા પોલીસની એક ટીમ જલગાંવ પહોંચી અને સ્થાનિક પોલીસની મદદથી આરોપી શંકર નારાયણ રાઠોડને પકડવામાં સફળ રહી હતી। આમ પોલીસે 8 વર્ષ પહેલા થયેલી છેતરપિંડીનો ગુનો ઉકેલી કાઢ્યો હતો।